गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। સમારોહની અંદર આયાનું મને સદભાગ્ય મળ્યું, સમાજ સામે બે શબ્દ કહેવાની મને એક પ્રકારનું સદભાગ્ય પ્રાપ્ત થયું। ત્યારે મારી વાણીથી આ માં શારદાના સ્ટેજ ઉપરથી જ્યારે તમારા સમક્ષ રજૂઆત કરીને ત્યારે આનંદ એ વાતનો છે કે 13મો સ્નેહ મિલન સમારોહ તો નિર્વિઘ્ન પાર પડ્યો, પણ આજનો 14મો સ્નેહ મિલન, આવનારો 15, એના પછીનો 16મો અને એના પછીનો 2027 માં યોજાનારો 17મા સ્નેહ મિલન સુધીની અંદર ભોજનદાતા અકબંધ થઈ ગયા। તાળીઓના ગડગડાથી વધાવેલું છે। 15મા અને 16મા સ્નેહ મિલન સમારોહની અંદર ઇનામના દાતાઓ પણ મળી ગયા, ફાર્મ હાઉસના દાતાઓ પણ મળી ગયા। આયોજકોને તમારી ચિંતા એ થાય છે કે મારો સમાજ, મારા વડીલ મિત્રો, મારા દાતાઓ 27મા સ્નેહ મિલન સમારોહ 2027ના 17મા સમારોહની અંદર ભોજનદાતા મળ્યા છે, તો પછી અતહકીમ ત્યાર પછીનું શું? તો મેં તમારા વતી કમિટમેન્ટ આપ્યું, મેં તમારા વતી વચન આપ્યું છે કે 2027માં 17મા સ્નેહ મિલન સમારોહની અંદર ભોજનદાતા તરીકે શ્રીમતી મંજુલાબેન ડુંગરભાઈ અને ડુંગરભાઈ દેવજીભાઈ કાતરા એમનો ભોજનદાતાનો સહયોગ મળ્યો છે। બાકી વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો, મેં કમિટીને તમારા વતીની અંદર વચન આપ્યું છે કે ઇનામના દાતા પણ તમને 17મા સ્નેહ મિલનમાં મળી જશે, ફાર્મ હાઉસના દાતા પણ મળી જશે અને 17માં નહીં 2027 સુધી તો પેક થઈ ગયું છે, પણ 2028, 2029 ને 2030 સુધી આ કુંભારના દીકરા સુરેશ ઓઝાએ પ્રોમિસ લીધું છે કે હજીના 3 વર્ષ પછીની અંદર 28, 29 ને 30 સુધીની અંદર પેક કરી દેવું છે સાહેબ। ભામાસાઓ બેઠા છે, સમાજ માટે કરીને બેઠા છે, તમે શું કામ ચિંતા કરો છો સાહેબ? આવનારા સમયની અંદર 2027 ની અંદર 17મા સ્નેહ મિલન સમારોહની અંદર ભોજનદાતા તો ક્લિયર થઈ ગયા છે, પણ 2027ના 17મા સ્નેહ મિલનની અંદર વિશ્વાસ રાખજો, ઇનામના દાતા પણ હમણાં મળી રહેશે, આ ફાર્મ હાઉસના દાતા પણ મળી રહેશે। એટલું જ નહીં, પણ 2028, 2029 અને 2030 આવનારા પછીના 3 વર્ષ માટે કરીને તમામ દાતા તમારા માટે આજના સ્ટેજથી આજનો કાર્યક્રમ પૂરો થતાની અંદર સાહેબ દાતાઓ તમને ન મળે તો સાહેબ મારે બોલવું નકામું છે, કારણ કે મળું પણ માગું નહીં, અપને તન કે કાજ પણ પરમારથને કારણે મુજે માંગત ન આવેલા। આ તો સમાજનું કાર્ય છે સાહેબ, અને સમાજના કાર્યની અંદર સમાજના વિકાસ માટે કરીને, સમાજના મિલન માટે કરી અને સમાજના મેળાવડા માટે કરી સાહેબ તમારો મારો કદાચ 1-8 રૂપિયો પરસેવાનો વપરાય ને તો કોઈનો ભાર રાખે ના, મુરારી હો તો વ્યાજ સહિત આપે મારો ગિરધારી સાહેબ। જો એક કુંભારના દીકરા તરીકે પહેલા જ કુમાર મને વિશ્વાસ હોય મારી માં જગદંબા ઉપરની અંદર, અને કોઈ દી અફળ જાય નહીં સાહેબ, બોલ્યા પછીની બોલ્યાથી બકવા ત્રણેય લાગે મને બહુ બીક, થોડું પણ ઠાવકું જો બોલાય તો ઠીક। 12 બીજના ધણી ઉપર મને વિશ્વાસ છે, જેટલો આંદાભાઈ ઉપર વિશ્વાસ છે ને એટલો જ 12 બીજના ધણી ઉપર। 2028ના ભોજનદાતા લખેલું સાહેબ ભીમજીભાઈ ગગાભાઈ પ્રજાપતિ, ખૂબ સરસ। અને મને વિશ્વાસ હોય સાહેબ, કારણ કે દિલથી ઘણા કાર્યક્રમ કરું છું, પણ દિલથી કાર્યક્રમ કરવાનો મને આવો મોકો ક્યારેક મળે છે। બાકી તમારા બધાના આશીર્વાદ છે। ગુજરાતનો કોઈ એવો કલાકાર બાકી નથી જેની સાથે સુરેશ ઓઝાએ લોક સાહિત્યને સંચાલન ન કર્યું હોય, પણ એ બધા દિલથી કાર્યક્રમ પૈસા લેવા માટે કરીને, અને જગદંબાના આશીર્વાદથી સારી નોકરી છે, અને પરમાત્માએ બોલવાની જ્યારે છૂટ આપી છે ત્યારે હંમેશા તમારા સમક્ષની અંદર બોલું ત્યારે મારી વાત તમારા હૃદય સુધીની અંદર પહોંચે છે। નહીંતર તો ઘણી વખત કબૂતરોનો ગુગુ ગુન, ચકલા ઉંદર ચૂં થઈ જતું હોય છે, પણ તમારા સમક્ષ જ્યારે બોલવાનો મોકો મળતો તેની 12 બીજના ધણીનો આશીર્વાદ હોય, મારા જગદંબાનો આશીર્વાદ હોય। 2028ના ભોજનદાતા તરીકેની અંદર ભોજનદાતાના આદરણીય ભીમજીભાઈ ગગાભાઈને તાળીના ગડગડાથી વધાવ્યો સાહેબ। અને બીજું 17મા સ્નેહ મિલનની અંદર જે ભોજનદાતા તરીકેની અંદર આપણું નામ ગઈ સાલની અંદર નોંધાયું છે, એની સાથે હજી આપણે ઇનામના દાતા અને ફાર્મ હાઉસના દાતા પણ બાકી છે। આ 14મા સ્નેહ મિલન સમારોહની અંદર આપણો કાર્યક્રમ હજી ચાલુ થવાની તૈયારી થઈ રહી છે, ત્યાં આગામી કાર્યક્રમ માટે કરીને મારા સમાજને નતમસ્તક વંદન કરું છું। આવનારા સમય માટે કરીને આપ तू मेरा कोई ना होके भी कुछ लागे, तू मेरा कोई ना होके भी कुछ लागे। किया रे जो भी तूने कैसे किया रे, जिया को मेरे बांध ऐसे
सवेरों का मेरे तू सूरज लागे, तू मेरा कोई ना होके भी कुछ लागे। अपना बना ले पिया, अपना बना ले पिया, अपना बना ले मुझे, अपना बना ले पिया, अपना बना ले पिया, अपना बना ले पिया। दिल के नगर में शहर तू बसा ले पिया। छूने से तेरे हाँ तेरे हाँ तेरे फीकी रुतों को रंग लगे। तेरी दिशा में क्यों चलने से मेरे पैरों को पंख लगे। रहा ना मेरे काम का जग सारा, हो बस तेरे नाम से ही गुजारा। उलझ के यूं ना सुलझ न सकूं, जुबानियाँ तेरी झूठी भी सच लागे। तू मेरा कोई ना होके भी कुछ लागे। अपना बना ले पिया, अपना बना ले मुझे, अपना बना ले पिया। ओ सब कुछ मेरा चाहे, नाम अपने लिखा ले। बदले में इतनी तो यारी निभा ले। जग की हिरासत से मुझको छुड़ा ले। अपना बना ले, बस अपना बना ले। अपना बना ले पिया, अपना बना ले पिया, अपना बना ले मुझे, अपना बना ले पिया। આજે તાપી નદી કિનારે રજવાડી પાલટી પ્લોટ અને 14મો સ્નેહ મિલન સમારંભ વિદ્યાર્થી સમારોહ અને એ પ્રસંગમાં ઉપસ્થિત જેવા જસલપરા પરિવાર, પરવાલના વતની એવા મનસુખભાઈ તથા સવિતાબેન મનસુખભાઈ અને આજના સમાજના પ્રમુખ તથા સમાજના પ્રમુખ એવા ભીમજીભાઈ અને ફોર્મ હાઉસના દાતા એવા મનસુખભાઈ તથા ઇનામના દાતા એવા શ્રી જીતેન્દ્રભાઈ અને બીજા ફોર્મ હાઉસના દાતા એવા શ્રી કોનજીભાઈ તથા આપણા યશસ્વી મંત્રી એવા દિનેશભાઈના પિતાશ્રી सांस्कृतिक प्रोग्रामના દાતા એવા શ્રી જગમલબા તથા આરતીના દાતા એવા શ્રી રાજેશભાઈ દેવણભાઈ અને મુખ્ય અતિથિ અમૃતભાઈ તથા આમંત્રણ પત્રિકાના દાતા એવા શિવાભાઈ અને વિવિધ ગોળના પ્રમુખો જેવા મહેસાણાથી અમારે મિત્ર બચુભાઈ, અમદાવાદથી, પાટણથી અને યદવાણી કાંકરેજી, સમાલ પ્રજ્ઞાના મંત્રી, વિવિધ મહેમાનો અને સાતરપુરના મહિલા મંડળના પ્રમુખ એવા શ્રી અલકાબેન તથા મહેસાણા મહિલા મંડળના પ્રમુખ એવા શ્રી ગીતાબેન, બીજા મહિલા મંડળના પ્રમુખ એવા શ્રી ભગવતીબેન અને આપણે પ્રજાપતિ સમાજના ઘરોનો એવા આટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી બધાયેલ છે એવા શ્રી સાહેબ પ્રફુલભાઈ એ આશેડિયા, દરેકને મારા ખૂબ ખૂબ અભિનંદન અને હું ખૂબ એમનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આ 15મો સ્નેહ સમારંભ
અને તાપી કિનારે અને હમણે સુરેશભાઈ જે બોલ્યા હતા, પરાગભાઈ પશ્ચિમબેન, તો કોઈ રબારી ડ્રેસ, કોઈ પહેરવેશ જાડા કપડાં, એવો પ્રજાપતિનો અમારો પહેરવેશ, વાહ ભાઈ વાહ, ખરેખર આનંદ થઈ જાય. અને 2-3 વર્ષ પહેલા પેલા વરિયાઓ પાર્ટી પ્લોટમાં ભગવતીબેન ભાઈ સરસ એક ડ્રેસ પહેરીને આવ્યા હતા જાડા કપડાનો. બહુ સરસ એવો પ્રજાપતિનો આપણો પહેરવેશમાં આપણું પ્રજાપતિ જ્ઞાતિનું આજે સંમેલન હોય. અને ઘણા જ સંમેલન થઈ ગયા આજે, યદવાણી, કાંકરેશી, મહેસાણા, અમદાવાદ. ખરેખર પહેલા આપણો પ્રજાપતિ લાચાર બિચારો હતો. આજે આપણા પ્રજાપતિના વિદ્યાર્થીના ઇનામના આજે ટકાવારી જુઓ, પહેલા 55-40%, આજે 90% વિદ્યાર્થીઓ પહોંચી ગયા. LLM, MMB, કોઈ મામલતદાર, કોઈ તલાટી, ઘણા લેવલે આપણે નીકળી ગયા. તો દરેક આવા વિદ્યાર્થીઓને જે આગળ અમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મિત્રો, મારે એક નાનું ટૂચકું કહેવું છે. એક જંગલ હતું, એક ખાલી એજ્યુકેશનની તાકાત બતાવી છે. એક નાનું જંગલ હતું અને જંગલમાં બકરી અને એનું એક લવાડિયું પહાડ્યું, એક આ ચારો ચરવા નીકળેલા. એટલે જંગલની પાર કરતા એક ખાડી આવી, નદી કોરે એક લાકડાનો પુલ ગોઠવેલો. આ પુલ ઉપર બંને ચાલી રહેલા હતા અને પુલ પાર કરવા જતા આગળ એક વાઘ આવીને ઉભો. હવે આ બકરીના તાકાત રૂજે, પણ બકરીનું જે લવારિયું હતું એ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલું હતું અને વેકેશનમાં ઘરે આવેલું હતું. હવે બકરીને સામે પાર જવું છે, પણ સામે વાઘ ઉભેલો હતો. બકરીનું લવડિયું આગળ આવ્યું અને આગળ આવીને બોલ્યું, હાઉ આર યુ અંકલ, કેમ છો? અરે ફટાફટ વાઘ હટી ગયો. આ એજ્યુકેશનની એક તાકાત છે જુઓ. પેલી બકરી વિચાર પડી ગઈ. વાઘ કે જા ભાઈ જા, આ વખત તો જા, બીજી વાર જો મળતો ના. એક આ એજ્યુકેશનની આવી એક આ એ તાકાત છે. અને બીજું કે આપણા બંને મનસુખભાઈ, આજે જસરપરા મનસુખભાઈ સરવાળાવાળા, એમને પણ આજે સરસ એવું દાન આપ્યું. રાફડો રાહુલ ઘણો દાનનો પણ રાફડો ઘણો પાટી વાળી સુરેશભાઈ ના 2 વર્ષ આવવાથી. અને આપણા જે પુલીવાળા મનસુખભાઈ છે એમને પણ સરસ રાધનપુર એક મા માટલાનું દાન આપેલું. એ મા માટલાનું એટલું સરસ મહત્વ હતું. ખરેખર એમને જે પાત્ર લીધું, પહેલાના જમાનામાં જોન આવતી તો હોજી આવતી, રાત રહેતી, ગામે ગામ ખાટલા ગોદડા ઉઘરાવતા, જાન રાત રહેતી, સવારે બીજા ત્યારે વળાવતા. એને જ્યારે મા માટલું આપે ને એની અંદર મોહનથાળ મૂકતા. અને એ આ માને દયા આવતી કે આ નાના નાના છોકરા રસ્તામાં ભૂખે મરે, મારી દીકરી ભૂખી ના મરે. એ એક આ મા માટલાનો પછી સરસ પાત્ર આપણા મનસુખભાઈએ એ મા માટલાનું 31 દીકરીઓને, મારા અંદાજે લગભગ 4 થી 5 હજારનું વાસણ છે, 1.5 થી 2.5 લાખનું દાન રાધનપુર અમારા સુરતનું નામ રોશન કર્યું. મનસુખભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમને. અને આ સાથે ખરેખર આવો ગઈકાલનો માહોલ તો એવો હતો ઠંડો, એકદમ કાશ્મીર જેવો. અમને આવી ખબર નથી કે આવું ધૂપ હશે. તે છતાં ઘણા મહેમાનો બહારથી જે અમારા વિદ્યાર્થીઓ માટે પોષણ માટે જે હાજરી આપી છે, એવા તમામ મહેમાનોને હું દિલથી અને નમનથી હું એમનું ખરેખર સ્વાગત કરું છું. આટલા 500 કિલોમીટર હોવા છતાં તમે અમારા વિદ્યાર્થીઓને પોષણ આપવા જે હાજરી આપી, એ તમામ મહેમાનો, મને આશા નથી ગીતાબેન, ભગવતીબેન, કે તમે આવશો. ખરેખર એવું કોઈ સાંભળ્યા નતા, પણ ખરેખર ખૂબ આનંદ થઈ ગયો કે તમે અમારા બાળકો માટે આટલી સરસ એક હાજરી આપી. અને બીજું પણ એક નાનું એક ટુસ્કી હું કહેતો જઉં, 2 મિનિટ ભલે. એક હીરા કશું હતો અને ઘરેથી નીકળ્યો તો એને એમ લાગ્યું કે લાવો એક ટિફિન લઈને જોયું. એના ઘરેથી બાઈએ જે ટિફિનનો ભાખરી અને શાક અને અથાણું આપ્યું તો લઈને ચાલ કરતા એક જંગલમાં જતો હતો. હવે એને ઘરેથી કંટાળી ગયેલો, હીરામાં કોઈ નોકરી છૂટી ગયેલી, આગળ જતા એને એમ થઈ ગયું કે લાવ થોડુંક અહીંયા ભોજન કરી લઉં. પણ કહેવત છે ને કે અનાજ કહેવાય. એને જેવું ટિફિન ખોલ્યું, મિત્રો અભળજો, એને જેવું ટિફિન ખોલ્યું, ટિફિન ખોલતા એક કૂતરી વેલી 7-8 ઘોડી વાળી અને હાવ કરતી જે એ મિત્ર પાસે આવી ગઈ. પેલા ભાઈએ જરાય ટિફિન ખાધું નહીં, તમામે ભાખરી હતી એ ટિફિન એને નાખી દીધું કૂતરીઓને. નાના ગલુડીઓ હતા, એ ગલુડીએ કેટલું દૂધ એની માને ધાયા છે. આ કૂતરી મિત્રો અનાજ કહેવાય, એને અનાજ ગાધું અને આ કૂતરીને જે ગલુડીએ ધાયા એની આંખો ખુલી ગઈ. કૂતરીએ આશી વચન આલ્યા, હે વટી માર્ગું
તારું આશીર્વચન. એમ કરતા કરતા ભાઈ થોડા આગળ ગયા, કોઈ શહેરમાં ગયા, શહેરમાં કોઈ થાઈ થઈ ગયા અને ત્યાં એક મોટી કરિયાણાની દુકાન નાખી અને મોટો કોઈ શેઠ બની ગયો, સોમચંદ સ્વરૂપ જેવી કોઈ દુકાન નાખી. એ તો કોઈ નગરનો કોઈ શેઠ થઈ ગયો, મોટી કરિયાણાની દુકાન. પછી એને એક એવું ગામ જમાડ્યું, ગામની સ્કૂલો જમાડી, પણ ગામના એટલા હેન્ડીકેપ બાળકો હતા એને ના જમાડ્યા. એનું કુટુંબ ભૂલી ગયું, એના બેન ભાણીઓ, એના ભાઈઓ ભૂલી ગયો. પણ જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે ભગવાને પૂછ્યું કે ભાઈ તારી જિંદગીમાં તે શું પુણ્ય કર્યું? ક્યારે ભગવાન મેં આખું ગામ જમાડ્યું, સ્કૂલો જમાડી, મેં વિદ્યાર્થીઓ જમાડ્યા. ભગવાન કે પણ તારું પુણ્ય કશું કોઈ બોલતું જ નથી. તો ભગવાન મારું પુણ્ય, તો કે તારું પુણ્ય, તું જે તારું ટિફિન લઈને નીકળ્યો હતો અને જે પુત્રાને જે ભૂખેન જે જમાડેલું એ તારું આ પુણ્ય. તો મિત્રો મારો કહેવાનો ભાવા કે કથા કરાવજો, હવન કરાવજો, પણ તમારા ભાઈઓ, તમારી બહેનો, તમારા ભણીએ નહીં હોય તો તમારો પસંદ નહીં ઉજે. એ મારી આર્યા ખૂબ એવી ભાવના. તમારા ભાઈઓ સાથે રાખજો. આ પ્રમાણે કેમ નથી આતી શકતા? તો પણ એ બોલે તો હું થોડું વધારે બોલી ગયો છું. વાત પહેલા હાથમાં પહેલી વાર લીધું છે એટલે એ પણ માફ કરજો જરાક. અને બસ અસ્તી ની શરૂઆતમાં પાખી હાજરી હતી એટલા માટે કરીને આપણે ગણેશ વંદના લીધી નથી. પણ હવે જે દીકરી ગણેશ વંદનાની અંદર છે એ ગણેશ વંદના સમાજની હાજરીની અંદર ગણેશ વંદના આપણે શરૂ કરવા માટે કરી જઈ રહ્યા છીએ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगणक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धभट्टाय भोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गुणवते गणपतये एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. દિવાળી બાદ
આપણું આ દર વખતે જે સંમેલન થાય છે એવી રીતે આપણું આ 14મો સ્નેહ મિલન સમારોહ આપણે જ્ઞાતિજનોની હાજરીમાં આજે રજવાડી પાર્ટી પ્લોટમાં કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમારંભના પ્રમુખ અને આપણે સાંજના જ્ઞાતિજનો સર્વ સાથે પ્રસાદી લેશું એવા ભોજનના દાતા અને મારા મિત્ર શ્રી મનસુખભાઈ ગાડાભાઈ સરવાલવાળા, સવિતાબેન, એમનું સહકુટુંબ જે ભોજનના દાતા તરીકે એમને પ્રોત્સાહિત થયેલા છે એટલે એમનો ખૂબ ખૂબ હું સમાજ વતી આભાર વ્યક્ત કરું છું. સમાજના પ્રમુખ શ્રી ભીમજીભાઈ સાહેબ, માજી પ્રમુખ અને આજના ઉદ્ઘાટક એવા મારા પરમ મિત્ર શ્રી લીલાભાઈ, આજના વાડીભાડાના દાતા એવા મારા શ્રીમતી રમીલાબેન અને કાનજીભાઈ અને એમના ધર્મપત્ની શ્રીમતી મધુબેન, ઇનામના દાતા શ્રી જીતેન્દ્રભાઈ અને ભારતીબેન, આરતીના દાતા સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા જગમાલભાઈ અને પાર્વતીબેન જે આપણા મંત્રી સાહેબના માતા પિતા છે એમનો ખૂબ ખૂબ આભાર. આરતીના દાતા એવા દેવણભાઈ અને સ્વર્ગસ્થ ગંગા સ્વરૂપ શારદાબેન, મુખ્ય અતિથિ તરીકે શ્રી અમૃતભાઈ, મારા પરમ મિત્ર એટી તરીકે હુલામણા નામથી ઓળખાય છે એવા અમરતભાઈ, એમનો બી ખૂબ ખૂબ આભાર. સમાજમાં દર વખતે ફાળો આપે છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણા સમાજમાં 11,000 રૂપિયા સુધીના આપણા ઘણા એવા દાતાઓ છે, કારણ કે આપણી પાસે સમય બહુ ઘણો ઓછો છે એટલે સમયને માન રાખીને એમનું હું નામ અત્યારે ઉપસ્થિત કરી શકતો નથી. એવા 11,000 રૂપિયાથી કરીને 1 રૂપિયા સુધીનું જે દાન આપણા સમાજમાં દિલથી આપેલો છે એવો હું તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આપ સર્વ જાણો છો કે દાન વગર અને ફાળા વગર આવા આપણા કાર્યક્રમો થતા નથી. જેવા કે સમાજના આપણા સંમેલનો, સમાજના સમૂહ લગ્નો, આવા સાંસ્કૃતિક કાર્યક્રમો, ફાળો હોય તો જ આવા કાર્યક્રમ થતા હોય છે. એટલે ફરીથી હું જે પણ દાતાઓ છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એવી રીતે ફાળાની સાથે સાથે ખાસ મહેનતની બી જરૂર છે. આ આપણો સફળ બનાવવો છે એના માટે મહેનતની ખાસ જરૂર છે. એવા આપણા મંત્રી સાહેબ સતત 2 મહિનાથી એમની ટીમ સાથે સખત મહેનત કરી અને અત્યાર સુધી પહોંચી છે. એટલે હું મંત્રી સાહેબનો અને એમના કારોબારી મિત્રો અને સ્વયંસેવકનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજો ધન્યવાદ જે સામે બેસેલા છે જે મારા માતા પિતાઓ અને વડીલો, એમને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે બહુ શાંતિથી તમે આપ જોઈ રહ્યા છો, શાંતિથી નિહાળી રહ્યા છો. એવી રીતે આપણું સંમેલન પૂરું થાય ત્યાં સુધી શાંતિ રાખીને બેસી અને શાંતિથી નિહાળજો એવી હું દરેકને હું પ્રાર્થના કરું છું. જુદા જુદા પ્રગણામાંથી પધારેલા, મંડળોમાંથી પધારેલા પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, ખાસ કરીને મારા બચુભાઈ સાહેબ, વકીલ સાહેબ મહેસાણાથી પધારેલા છે, એમને હું ખાસ મારા વંદન કરું છું. કારણ કે એ કિંમતી સમય આપીને અત્રે પધારેલા છે, એમનો ખૂબ ખૂબ આભાર કરું છું. અંદાભાઈ છે, પત્રકાર નટુભાઈ સાહેબ છે, બધા ઘણા આપણા મનુભાઈ સાહેબ છે, કે ઓઝા સાહેબ છે, એવા ઘણા આપણા મહિલા મંડળમાંથી ભગવતીબેન, ગીતાબેન, અલકાબેન, તમામ અત્રે ઉપસ્થિત થયા છે. એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજા નામ મારાથી ન લેવાય તો માફ કરશો. તમામ સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવો, એમનો હું ખૂબ ખૂબ ઉપપ્રમુખ તરીકે હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખાસ કરીને મારે વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કહેવાનું છે કે જે હાલ જે આપણા વિદ્યાર્થીઓ જે મેં ગયા વખતે મેં જાહેરાત કરેલી કે જે વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણમાં 2024માં 12મા ધોરણમાં નીટની સાથે એક્ઝામ પાસ કરી અને મેડિકલ લાઇનમાં પ્રવેશ મેળવશે એમને 5100 રૂપિયા વ્યક્તિ દીઠ આપવા માટેની જાહેરાત મેં કરી હતી. એટલે કોઈ પણ આપણો વિદ્યાર્થી નીટની પરીક્ષા સાથે ઉત્તીર્ણ થયેલો હોય અને મેડિકલ લાઇનમાં આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય એમને એડમિશન લીધું હોય એવું મંત્રી સાહેબ શ્રી દિનેશભાઈને એની માહિતી આપી દે. 5100 રૂપિયા એ મારા વતી એમને હું દાન આપું છું. બરાબર. બીજું, આ વખતે ડૉક્ટર અંકુર તરફથી
સાંસ્કૃતિક કાર્યક્રમ જે થઈ રહ્યો છે એ સાંસ્કૃતિક કાર્યક્રમની બાળાઓને 11,000 રૂપિયા હું દાન આપું છું. 11,000 રૂપિયા એમનો કાર્યક્રમ પતી જશે તો 11,000 રૂપિયા હું દાન ડોક્ટર અંકુર વતી હું આપું છું. મિત્રો, ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે વિનીતાબેન જે મહેનત કરી અને જે આપણી સામે પરફોર્મન્સ છોકરાઓનું કરાવે છે એમનો બી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આપણા ઘરમાં આપણે 2 છોકરા નથી સાચવી શકતા, તો એ સતત 2 મહિનાથી આ બધા બાળાઓ અને છોકરાઓને સાચવી અને અત્યાર સુધી આપણી સામે પરફોર્મન્સ કરી અને આપણા સામે જે કરે છે એમની જે પરફોર્મન્સ જે બતાવે છે વિનીતાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજું, આવી રીતે દરેક મિત્રો સાથ સહકાર આપે અને આપણું સંમેલન આવી રીતે થતો રહે એવી મારી પ્રભુ પાસે रफ्तार से चल पड़ी जाते हुए राहों में हमसे अभी कह के गई हमारा ये वक्त हमारा जो एक बार गया तो आए ना दोबारा समझ लो जरा ये हवाओं का इशारा मेरे यारो अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो every moment now we're having a blast singing oh eh, oh living every day like it's your last singing oh eh, oh living for today letting go of the past singing oh eh, oh give it up everybody sing हम सब जो साथ में रहे खुशियाँ सब हाथ में रहे हमसे बस फासले रहे यूं हर तुरंत चाहे कहीं भी किसी भी मोड़ पर बिगड़ेगी कोई बात भी अगर मिलके एक दूजे से कहें यूं ये बातें है छोटी मोटी बातें ये आए जाए जैसे कि दिन और रातें ना आंखों से लगाना कभी ये बरसाते मेरे यारों अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो letting go of the past singing oh eh, oh give it up everybody sing oh eh, oh दुनिया मतलब की यार है इसकी आदत बेकार है इससे कम रखना वास्ता तू अपनों से रखना दोस्ती इनसे ही पूरी हर कमी इनमें ही ढूंढ रास्ता तू न जाना ये तूने न जाना ये मंजिल तेरी इन्हें है तुझे पाना है मैंने कहा जो वो सुन ले जमाना मेरे यारों अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो ये जिंदगी रफ्तार से चल पड़ी जाते हुए राहों में हमसे अभी कह के गई हमारा ये वक्त हमारा जो एक बार गया तो आए ना दोबारा समझ लो जरा ये हवाओं का इशारा मेरे यारों अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो
जियो